હિંમતનગરના એમ્યુઝમેન્ટ પાર્કમાં તારીખ 24/5/2012ના રોજ સવારના મોર્નિંગ વોક માટે આવેલા નગરજનોને ગુજરાતી સિરિયલ કાકા ચાલે વાંકાની અભિનેત્રી કાકી ભાવિની જાનીએ પોતાની લાક્ષણિક અદાથી હાસ્યની લાણી કરી સુખદ આશ્ચર્ય સર્જ્યું હતું. વર્તમાન સમયમાં સ્વાસ્થ્ય પ્રત્યે નાગરિકોમાં જાગૃતિ આવી રહી છે, જે અંતર્ગત વહેલી સવારમાં બગીચાઓ કે ઓછી ભીડભાડવાળા રસ્તાઓ ઉપર મોર્નિંગ વોક, કસરત કે યોગાસનો કરતા લોકો નજરે પડે છે. હિંમતનગરમાં પણ નગરપાલિકા સંચાલિત એમ્યુઝમેન્ટ પાર્કમાં પણ નગરજનો સ્વાસ્થ્યને રિચાર્જ કરવા માટે આવે છે, જે માટે નગરજનો ચાલવું, હળવી કસરત કરવી, યોગાસનો કરવા કે હાસ્યનો ઉપયોગ કરવો જેવી પ્રવૃત્તિઓ કરે છે. તારીખ 24/5/2012ના રોજ કાકીના હુલામણા નામથી ઓળખાતા કાકા ચાલે વાંકા ગુજરાતી સિરિયલના અભિનેત્રી ભાવિની જાનીએ એમ્યુઝમેન્ટ પાર્કમાં ઉપસ્થિત રહી સવારમાં સુખદ આશ્ચર્ય સર્જ્યું હતું. તેમને પૂછવામાં આવ્યું કે તમે અહીં? તો તેમને જણાવ્યું કે મારા મોટા બહેન ઈલાબેનને ત્યાં આવી હતી ને તેમની સાથે ચાલવા માટે પાર્કમાં આવી છું અને ખૂબ જ ઉત્સાહી અને ઉમંગવાળા શહેરના અગ્રણીઓને મળી મારા ધર્મનો પ્રચાર કરવો છે. હા મિત્રો, ભાવિની બેન જાની પોતાની માવજત નામની સંસ્થાના ઉપક્રમે પોતાના કોમેડી ધર્મનો પ્રચાર અને પ્રસાર કરતા રહે છે. તેઓ પરદેશમાં પણ આ રીતે નાના મોટા, ગોળ, ચોરસ, ત્રિકોણ અને સીધી લીટીના તમામને ભેગા કરી તેમને હસાવી તેમનો સ્ટ્રેસ, તણાવ દૂર કરવાનું કાર્ય કરે છે. તેમના આ શોમાંથી જે કંઈ અર્થોપાર્જન થાય છે તે તમામ ગરીબ, HIV તથા વૃદ્ધ માતાઓ માટે વાપરે છે. પોતે સ્ત્રી હિમાયતી છે ને દ્રઢપણે એવું માને છે કે સ્ત્રી હોશિયારી ન જ હોવી જોઈએ. આ રીતે સમાજમાં કચડાયેલી, તરછોડાયેલી સ્ત્રીઓ માટે કંઈક કરી છૂટવાની ભાવના સાથે આવા કોમેડી શો કરતા હોય છે. તેમને પૂછ્યું કે આપ તો અભિનેત્રી છો, તો પછી આમ કોમેડી કરતા સંકોચ જેવું કંઈ? અધવચ્ચે અટકાવી હસતા હસતા એટલું જ કહ્યું કે અપને પે હંસકર જગ કો હસાયા, બન કે તમાશા મેલે में आया, ન હિન્દુ ન મુસ્લિમ, પૂરબ ના પશ્ચિમ, મજહબ હૈ અપના હંસના હસાના. સમાજે મને ખૂબ અઢળક આપ્યું છે, હવે મારે તેનું ઋણ ચૂકવવાનું છે. હાસ્ય એ તણાવભરી જિંદગીમાં ટોનિકનું કામ કરે છે. અહમનો ત્યાગ કરી ખડખડાટ હસતા રહો, પણ જોજો સ્થળ અને સંજોગોનું જરૂર ધ્યાન રાખજો. કોઈના દુઃખદ પ્રસંગે ખડખડાટ હસી ના જવાય. હિંમતનગરના પ્રતિનિધિ બિંદેશ માંડલિયા સાથે રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર.